બારડોલી તાલુકાના ટેન ગામમાં આવેલ ગાર્ડન કે જેને 2011ની સાલમાં બનાવવામાં આવેલ છે, જ્યારે ગામના સરપંચ હતા શ્રી રમેશભાઈ રાઠોડ અને ઉપસરપંચ હતા શ્રી અશ્વિનભાઈ શર્મા 2007-2016માં જેમની કામગીરી હેઠળ આ બગીચો ગામના એક સુંદર શોભા અને ગામના નાના ભૂલકાઓ, વડીલો અને ગામના લોકો માટે રમતગમત માટે બનાવવામાં આવેલો હતો. હાલ ટેન ગામના સરપંચ શ્રી રીનાબેન દ્વારા આ ગાર્ડનને કોઈ પણ રીતે હમણાં જોવામાં આવી રહ્યો નથી. તમે એની જર્જરિત હાલત જોઈ શકો છો. વરસાદમાં પાણી ભરાઈ રહ્યા છે, ફેન્સિંગ તૂટી ગઈ છે અને અંદર બેસવા માટેના બાગડાની હાલત પણ જર્જરિત હાલમાં જોવાઈ રહી છે. છતાં આ ગામના સરપંચ કે સભ્યને ગાર્ડનની આવી હાલત દેખાતી નથી. ફક્ત પોતાના સ્વાર્થની વસ્તુ હોય ત્યાં આ લોકો મન ભરીને કામ કરે છે. નાના ભૂલકાઓ માટેના રમત ગમતના સાધનો પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. છતાં આ ગામના સરપંચને કોઈ પડેલી નથી. કદાચ આટલા વર્ષોમાં આ બગીચાને એમણે અંદર જઈને જોવાની તકલીફ પણ લીધી નથી, કારણ કે આ ગાર્ડનમાંથી એમને કોઈ લાભ થવાનો નથી. હવે જોવાનું એ રહ્યું કે ગામના સરપંચની આંખ ક્યારે ખુલે અને ક્યારે આ ગાર્ડનનું રિપેરિંગ કામ થાય. બ્યુરો રિપોર્ટ, ટેન ગામ, બારડોલી.